हेलो फ्रेंड्स, હું ડીઆર પટેલ મેથ્સ ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ વિલીમોરા. મિત્રો, આપણે સેકન્ડ યરના ટોપિક સમજતા હતા. એમાં સેકન્ડ યરના ટોપિકમાં ફાસ્ટનર્સ આપણે શીખતા હતા. એની અંદર બી બોલ્ટ અને નટ આપણે શીખી ગયા. એક બોલ્ટની અંદર ફાઉન્ડેશન બોલ્ટ આવે છે, એ આના પછી આવશે. પણ તે પહેલા સ્ક્રૂ, આજે આપણે સ્ક્રૂ શીખવાના છે. તો સ્ક્રૂની અંદર તો પહેલા થ્રેડ્સ હોય. ઓકે, તો થ્રેડ્સના રીતે આપણે પહેલા સમજૂતી લઈએ. ત્યાર પછી આપણે ટાઈપ્સ ઓફ થ્રેડ અને ત્યાર પછી એના જે હેડ છે, સ્ક્રૂના હેડ, એના આધારે એના નવા નવા પ્રકારો બનશે. ઓકે, તો સૌથી પહેલા આજે આપણે એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ. મિત્રો, આ જે થ્રેડ્સ છે એ થ્રેડ બોલ્ટમાં બી આવે, નટમાં બી આવે અને સ્ક્રૂમાં બી આવે. ઓકે, તો થ્રેડ એટલે શું છે? તો કે એક નળાકાર આ રીતનો લોખંડનો ભાગ જ હોય છે, એની અંદર થ્રેડ પાડેલા હોય છે. ઓકે, તો થ્રેડની અંદર બી કેટલું બધું સમજવા જેવું છે એ તમે જુઓ. એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ. મિત્રો, આ જે છે એ મેં થ્રેડ જ પાડ્યા છે, થ્રેડ પાડ્યા છે. અને એ થ્રેડ તમારે સમજવા હોય તો આ રીતના છે. આ થ્રેડ છે. ઓકે, આ થ્રેડ છે. ઓકે, તો થ્રેડમાં જોવો. હવે આ જે થ્રેડ છે એ બહારની બાજુ છે, એટલે એને એક્સટર્નલ થ્રેડ્સ કહેવાય. એક્સટર્નલ્સ. ઓકે, એક્સટર્નલ્સ એટલે બહારના. અને આ જે નટ છે, આ જે નટ છે, ઓકે, તો નટની અંદર થ્રેડ આવેલા હોય છે. ઓકે, તો અંદર આવેલા એટલા માટે એને ઇન્ટરનલ થ્રેડ કહેવાય. ઓકે, તો એ ડ્રોઈંગમાં આપણે જોઈએ તો ડ્રોઈંગમાં બહારના થ્રેડ છે એટલે એને એક્સટર્નલ થ્રેડ કહીશું. અને આ જે ભાગ છે એ આ જે નટ છે એ નટને કાપી નાખીએ વચ્ચેથી, અહીંયાથી વચ્ચેથી આપણે કાપી નાખીએ અને પછી કેવો આકાર દેખાય એ આકાર અહીંયા આપણે દોરેલો છે. ઓકે, સારું. જો અહીંયા એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ. હવે એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ એટલે થ્રેડના ભાગો. સૌથી પહેલા થ્રેડનો પહેલો ભાગ છે ઉપરથી નીચે સુધી સૌથી મોટામાં મોટો ડાયામીટર. એટલે કે તમે જુઓ, અહીંયા હું તમને બતાવું કે આ જે ડાયામીટર છે સૌથી ઉપર થી સૌથી નીચે, ઓકે, તો એને મેજર ડાયામીટર કહેવાય. મેજર. ઓકે, ત્યાર પછી આ જે થ્રેડ છે એ અંદરનો ભાગથી અંદરનો ભાગ, આ જે અંદરનો ભાગ છે ત્યાંથી અંદરનો ભાગ, એટલે એને એ નાનો ડાયામીટર છે, સૌથી નાનો ડાયામીટર, એટલા માટે એને માઇનોર ડાયામીટર કહેવાય. ઓકે, તો આપણે મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર પહેલા જોઈ લઈએ. અહીં હું લખું છું, અહીંયા આ જુઓ, અહીંયાથી અહીંયા ઉપરથી ઉપર મેજર ડાયામીટર, આ સૌથી વધારે ડાયામીટર અહીંયાથી અહીંયા, એને મેજર ડાયામીટર કહેવાય. અને આ જો ખાંચો છે, આ ખાંચાથી ખાંચો એ સૌથી નાનો ડાયામીટર છે, એટલે એને કહેવાય માઇનોર ડાયામીટર. ઓકે, તો હવે તમને બે વસ્તુ યાદ રહી ગયો હશે. આ મેજર એટલે સૌથી મોટો ડાયામીટર, માઇનોર એટલે આ ખાંચાથી આ ખાંચા સુધીનું અંતર, એને માઇનોર ડાયામીટર કહેવાય. હવે બેની વચ્ચેનો જે ડાયામીટર છે અહીંયાથી અહીંયા સુધી, એટલે જો આ મેજર અને માઇનર એની વચ્ચે અને આ મેજર અને માઇનર એની વચ્ચે, એને કહેવાય પીચ ડાયામીટર. એ પીચ ડાયામીટરને આધારે જ આખો આપણો થ્રેડ બને. ઓકે, તો પીચ ડાયામીટર કહેવાય. પીચ ડાયામીટર. આપણો મિત્રો આ આડું એટલા માટે લખ્યું કે આપણે જે ડાયમેન્શન આપવાની પદ્ધતિ છે
એની અંદર એલાઇન મેથડ છે. તો એલાઇન મેથડમાં કેવું હોય કે લીટીની ડાબી બાજુ આપણે માપ અથવા નામ આપવાના હોય. તો હવે 3 થઈ ગયા ડાયામીટર, મેજર ડાયામીટર, માઇનર ડાયામીટર અને પિચ. હવે મેં તમને એવું કીધું કે આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ, આ ભાગ, બરાબર છે ને? તો આ ભાગને બી નામ આપેલા છે. ઓકે, સૌથી પહેલા ઉપરનો ભાગ આ 1 2 3 4 5 6 એ બધા ઉપરના ભાગ છે એ ટોચ કહેવાય, એને ક્રેસ્ટ કહેવાય. ક્રેસ્ટ, CREST. અહીં હું લખું છું. ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે ટોચનો ભાગ, ડુંગરની જે ટોચનો ભાગ હોય એને ક્રેસ્ટ કહે. ઓકે, તો ક્રેસ્ટ ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડ બેવમાં હોય છે. આ એક્સટર્નલ થ્રેડમાં આ જો અહીંયા જુઓ, અહીંયાથી આ ભાગ અને એવો જ બીજો ભાગ કયો છે? અહીંનો ભાગ છે. આ જે ઇન્ટરનલ થ્રેડ છે એની અંદર બી ટોચનો જે ભાગ છે એને ક્રેસ્ટ કહેવાય. એનાથી વિરોધી એટલે કે આ ભાગ, ખાંચો, સૌથી નાનો ખાંચો, આ ભાગ અથવા તો આ ભાગ, જો બે સરખું છે એને રૂટ કહેવાય. રૂટ એટલે મૂળ. એને રૂટ કહેવાય. ઓકે, ચાલો, એટલું તમને સમજ પડી ગઈ. પછી મિત્રો આ જે ધાર હોય છે, આ ધાર, એક, આ બે, આ બધી જ ધારો છે, આ ધાર છે એને કહેવાય ફ્લેંક કહેવાય. ફ્લેંક કહેવાય મિત્રો. તો હવે તમને 3 ને 3 6 વસ્તુ ખબર પડી ગઈ. મેજર ડાયામીટર, માઇનર ડાયામીટર, પિચ ડાયામીટર એટલે આ બેની વચ્ચેનો ડાયામીટર. ત્યાર પછી ઉપરનો ભાગ હોય ક્રેસ્ટ કહેવાય, નીચેનો ભાગ એને રૂટ કહેવાય, આ જે ધાર છે એને કહેવાય ફ્લેંક. ઓકે, ચાલો. હવે બીજું એક એની અંદર ટર્મ્સ આવે છે કે આ જે ઉપરનો ભાગથી ઉપરનો ભાગ એટલે વધારે ભાગથી વધારે ભાગ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એને પિચ કહેવામાં આવે. પિચ અહીંયા હું લખું છું. પિચને P વડે દર્શાવવામાં આવે. ઓકે, હવે સમજો કે આ બે જે ક્રેસ્ટ કહેવાય અને ક્રેસ્ટ કહેવાય. ઓકે, આથી આ ક્રેસ્ટ છે, ત્યાંથી તાને અંતરને બી પિચ કહેવાય અને બે રૂટ વચ્ચેના અંતરને બી પિચ જ કહેવાય. અહીંયાથી આ બે વચ્ચેનું અંતર છે એ બી પિચ જ કહેવાય. ઓકે, ચાલો, પિચ આવી ગયું. પછી આ છે મિત્રો, આ જે ખૂણો છે, આ બે વચ્ચેનો ખૂણો છે એંગલ ઓફ થ્રેડ કહેવાય. એંગલ ઓફ થ્રેડ. એને થીટા વડે દર્શાવાય. થીટા. ઓકે, એંગલ ઓફ થ્રેડ કહેવાય. ઓકે મિત્રો, ચાલો. તો આ બે વચ્ચેનો ખૂણો. ઓકે, હવે એક ટર્મ્સ બાકી રહ્યો, અહીંયાથી આ વચ્ચેનું ડિસ્ટન્સ ઉપર એટલે કે આ જે ક્રેસ્ટ છે અને રૂટ છે એ બે વચ્ચેનું જે અંતર છે એને ડેપ્થ કહેવાય. ડેપ્થ એટલે ઊંડાઈ. ડેપ્થ એટલે ઊંડાઈ કહેવાય. ઓકે, અને આ જે લીટી પાડેલી છે એને એક્સ કહેવાય. એક્સિસ. એક્સિસ. ઓકે, એક્સિસ. ઓકે, તો હવે આ બધા એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ થઈ ગયા, એટલે થ્રેડના ભાગો થઈ ગયા. ઓકે, હવે આ જે ભાગ છે એટલે તમને પરીક્ષામાં પૂછાય તો એલિમેન્ટ્સ ઓફ થ્રેડ બી પૂછાય, અથવા તો સ્ક્રૂ થ્રેડ નોમેનિક્યુલર બી કહેવાય. આ નોમેનિક્યુલર એટલે શું? તો કે નામકરણ, સ્ક્રૂ થ્રેડના નામકરણની રીત. તો આ રીતે બી પૂછી શકે તમને, આ બી રીત પૂછી શકે. ઓકે, હવે આ સ્ક્રૂ થ્રેડના આપણે ભાગો શીખી ગયા. પછી સ્ક્રૂ થ્રેડના રાઈટ હેન્ડ સાઈડ આવે છે, લેફ્ટ હેન્ડ આવે છે, તો તે આપણે હવે બુક્સમાંથી જોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આપણી બુક્સ છે નીબીની બુક્સ, એની અંદરથી આપણે એલિમેન્ટ્સ ઓફ ધી થ્રેડ્સ આપણે જોઈ લીધા. હવે બીજું જોવો અહીંયા કે ભાઈ આ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડ. હવે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે શું એ તમને સમજાવી દઉં મિત્રો. કે આ દાખલા તરીકે કોઈ બી થ્રેડ છે. ઓકે, આ જે થ્રેડ છે એને આપણે ક્લોકવાઇઝ ફેરવીએ, જે ઘડિયાળની દિશામાં ફેરવીએ આ રીતે. ઓકે,
તો અને ફિટ થાય તો આવા પ્રકારના જે થ્રેડ્સ છે એને રાઈટ હેન્ડ સાઈડ કહેવાય, રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, અને બીજા જે થ્રેડ્સ આવે છે એ લેફ્ટ હેન્ડ છે. એ લેફ્ટ હેન્ડ હમણાં આપણી પાસે નથી, પણ એમાં કેવું હોય છે, આપણે લેફ્ટ હેન્ડ આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના દિશાની વિરોધ દિશામાં ફેરવીએ તો એ ફિટ થાય. પણ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝની અંદર રાઈટ હેન્ડ સાઈડ જ ફિટ થાય છે. ઓકે, હવે મિત્રો બીજું એક ખાસ યાદ રાખો, એક સાદો હું તમને નિયમ કહી દઉં છું કે કોઈ બી બોલ્ટ અને નટને આપણે ફિટ કરવાનો હોય અથવા તો એને આપણે કાઢવાનો હોય તો એક ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે સાતે સજ્જડ અને નવે ખુલે. સાતે સજ્જડ અને નવે ખુલે, આ નિયમ ખાસ યાદ રાખવાનો. કોઈ બી બોલ્ટ નટ આપણને ખબર નહીં હોય કે આને આપણે કઈ રીતે ખોલવાનો અથવા બંધ કરવાનો, તો મેં તમને શું કીધું કે સાતે સજ્જડ, સાત એટલે આપણે સાત એમ કરીએ ને ગુજરાતીમાં સાત એમ કરીએ છીએ, સાત એમ. તો સાતે સજ્જડ એટલે આપણે આ રીતે સાતડો જો પાડીએ તો એ ફિટ થશે. અને નવે ખુલે એટલે નવડો આપણે પાડીએ, નવ કેવું કરીએ એમ કરીએ, એમ નવ. ઓકે, તો આ રીતે કરીએ એન્ટી ક્લોકવાઇઝ એટલે એ ખુલે. તો આ જ નિયમ છે મિત્રો, સાતે સજ્જડ અને નવે ખુલે. ઓકે, હવે તમને ખબર પડી ગઈ છે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ એટલે આપણે ઘડિયાળની દિશામાં ફેરવીએ અને ફિટ થાય એને રાઈટ હેન્ડ સાઈડ કહેવાય, અને ઘડિયાળની વિરોધ દિશામાં ફેરવીએ અને ફિટ થાય તો એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થ્રેડ્સ કહીએ છીએ. ઓકે, બીજા બી થ્રેડ્સના પ્રકાર છે. અહીંયા જુઓ મિત્રો, સિંગલ સ્ટાર્ટેડ થ્રેડ. હવે મિત્રો સિંગલ સ્ટાર્ટેડ થ્રેડ એટલે શું તે તમને સમજાવી દઉં એકદમ સાદી ભાષામાં, આપણી ભાષામાં, કે દાખલા તરીકે આ એક થ્રેડ છે, બરાબર છે, અને સિંગલ થ્રેડ કોને કહેવાય કે આ એક ચક્કર ફરી જાય અને એક જ આંટો ફરે, એક જ આ જે આંટો છે ઉપર આવે. જો અહીંયા આ એક હું ફેરવું છું, આ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ, આ જો અહીંયા પાછું આવી ગયું. ઓકે, તો અહીંયા જુઓ એક જ થ્રેડ આવ્યો છે બહાર. તો જ્યારે આપણે એક આંટો ફેરવીએ અને એક થ્રેડ જો ઉપર આવે તો તેને સિંગલ થ્રેડ કહેવાય. એવી જ રીતે આપણે એક આખો આંટો ફેરવીએ અને બે થ્રેડ જો ઉપર આવે અથવા બે થ્રેડનું ડિસ્પ્લેસમેન્ટ થાય અથવા તો સ્થળાંતર થાય તો તેને ડબલ સ્ટાર્ટ કહેવાય. અને એ જ રીતે આપણે ફક્ત એક જ આંટો ફેરવીએ અને ત્રણ આંટા ઉપર જાય અથવા તો નીચે જાય એટલે કે ફિટ થાય અથવા તો લૂઝ થાય તો તેવાને ટ્રિપલ સ્ટાર્ટ થ્રેડ્સ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, આ જે બુક્સ છે એ આપણી નિમીની બુક્સ છે મિત્રો. ઓકે, ત્યાર પછી છે ટાઈપ્સ ઓફ થ્રેડ મિત્રો, ટાઈપ્સ ઓફ થ્રેડ. તો ટાઈપ્સ ઓફ થ્રેડ હું તમને બોર્ડ પર સમજાવીશ. ઓકે મિત્રો, તો આપણે થ્રેડના એલિમેન્ટ જોઈ લીધા. ત્યાર પછી આપણે થ્રેડને જોઈએ છીએ. તો થ્રેડમાં સૌથી મુખ્ય જનરલી જે વપરાતા છે એ વી આકારના થ્રેડ, અંગ્રેજીમાં વી આકાર છે એના થ્રેડ્સ વપરાતા હોય છે અને મેં એક્ઝામ્પલ પણ એનો જ આપ્યો છે. તો એ જે વી આકારનો જે થ્રેડ્સ છે એ સૌથી પહેલા 1841માં સર જોસેફ વિથવર્થ, એનું નામ હતું, સર એન્જિનિયર જ હતા અને સર જોસેફ વિથવર્થ છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરેલા. અને તે પહેલા તો નાના મોટા વપરાયા કરતા હતા થ્રેડ્સ બનાવી, જેમ જેમ ઉપયોગ થાય તેમ તેમ. પણ આ જે જોસેફ વિથવર્થ છે એને સ્ટાન્ડર્ડાઇઝ કર્યા કે આ પ્રકારના થ્રેડ્સ આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરીએ છીએ. ઓકે, અને એટલા માટે જ એનું જે એને જે બનાવેલા છે થ્રેડ્સ, એ થ્રેડની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે પહેલા તો બે ખૂણા વચ્ચેનો અંતર. મિત્રો આ થ્રેડ્સ છે લાલ કલરથી, બે વચ્ચેનો ખૂણો કેટલો હોય 55 ડિગ્રીનો હોય. ઓકે, ત્યાર પછી આ પીચ તમે સમજી ગયા છે, આ બે ક્રેસ્ટ કહેવાય છે, ક્રેસ્ટ, CREST ક્રેસ્ટ, એ બે વચ્ચેનો અંતરને પીચ કહેવાય. ઓકે, હવે આ જે મેક્સિમમ એનો ડાયામીટર છે એને કેપિટલ H છે અને આ જે છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એને આપણે સ્મોલ h કહીએ છીએ. ઓકે, તો આ પ્રકારનું જે થ્રેડ છે એને બ્રિટિશ સ્ટાન્ડર્ડ, કારણ કે મિસ્ટર જોસેફ ઇંગ્લેન્ડમાં રહેતા હતા એટલે કે બ્રિટનમાં રહેતા હતા અને એમણે શોધ કરેલી, એટલા માટે એને કહેવાય છે બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ થ્રેડ. આ વિથવર્થ એની અટક છે, વિથવર્થ થ્રેડ, અને એને ટૂંકમાં BSW કહેવામાં આવે છે, BSW. ઓકે, અને ત્યાર પછી એમણે બ્રિટનમાં જ
એક નવી સ્થાપના થયેલી બ્રિટિશ એસોસિએશન થ્રેડ, તો એને BA થ્રેડ કહેવામાં આવે છે. તો BA થ્રેડ આપણે જોઈ લઈએ. પણ આ BSW થ્રેડમાં શું હોય છે ખાસ યાદ રાખજો કે એનો જે ખૂણો છે એ 55 ડિગ્રી છે. આ ખૂણા પરથી જ એની ઓળખ થશે. ઓકે, BA થ્રેડ છે એનો ખૂણો છે 47.5 છે. ઓકે, તો એ પણ હું દોરીને તમને સમજાવી દઉં. ઓકે, આપણે વિથવર્થ થ્રેડમાં જોયું, વિથવર્થ થ્રેડમાં એમાં ખૂણો છે 55 ડિગ્રી છે. ઓકે, બીજો એક બ્રિટિશ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે, બીજો એક થ્રેડ આવે છે એને BA થ્રેડ કહેવાય. તો BA એટલે બ્રિટિશ એસોસિએશન સ્ટાન્ડર્ડ થ્રેડ. ઓકે, અહીંયા લખ્યું છે બ્રિટિશ એસોસિએશન થ્રેડ એટલે કે BA થ્રેડ. તો BA થ્રેડમાં બહુ ખાસ કઈ ફેર નથી મિત્રો, ફક્ત એનો જે ખૂણો છે એ 47.5 ડિગ્રી હોય છે. આ બે, આને શું કહેવાય મિત્રો, આપણે જોયું ફ્લેંક, બરાબર છે. જે એલિમેન્ટ્સ ઓફ ધ થ્રેડ છે એમાં આપણે જોયું કે આને ફ્લેંક કહેવાય છે, બરાબર છે. તો આપણે ફ્લેંક વચ્ચેનો ખૂણો છે એ 47.5 ડિગ્રી હોય તો એ BA થ્રેડ કહેવાય છે. હવે આજે વાત થઈ તે તો બ્રિટિશ સિસ્ટમની થઈ. હવે ઇન્ડિયાની અંદર મેટ્રિક સિસ્ટમમાં વપરાય છે. ઓકે, તો મેટ્રિક સિસ્ટમની અંદર એનો થ્રેડ 60 ડિગ્રી હોય છે. ઓકે, તો 60 ડિગ્રી પ્રમાણે આપણે હું તમને દોરીને બતાવું અને એના માપ બતાવું છું. ઓકે, ઓકે મિત્રો, આપણે આ જે બ્રિટિશ BA થ્રેડ્સ છે એમાં આ મેં તમને સમજાવી દીધું. એનો જે એંગલ છે થ્રેડનો એંગલ એ 47.5 ડિગ્રી છે. હવે જો અહીંયા બીજું બી એક વસ્તુ લખેલું છે H = 1 પોઈન્ટ, આ પોઈન્ટ છે 136P. તો એનો મીનિંગ શું, તો કે ટોટલ હાઈટ ઓફ ધ ટીથ એ H છે અને H કેટલી છે 1.136 પીચ. એટલે ટૂંકમાં આ જે પીચ છે એને ગુણ્યા 1.13 એટલા ગુણાકાર કરીએ એટલે હાઈટ આપણને મળી જશે. ઓકે, તો હાઈટ એટલી રાખવાની. અને આ સ્મોલ h શું છે 0.6p, એટલે સમજો કે અડધી પીચ, આ જેટલી પીચ છે એના કરતા અડધી રાખવાની. અને હવે આપણે મેટ્રિક થ્રેડ્સ જોઈએ છીએ. ઓકે, મેટ્રિક થ્રેડ એટલે શું, તો કે આપણે ઇન્ડિયાની અંદર વપરાતા. બીજી એક વસ્તુ સમજાવી દઉં કે આ જે બ્રિટિશ સિસ્ટમ છે એની અંદર બધું ઇંચમાં મપાય છે. એટલે જે એના તીથ છે, દાતા, એ ઇંચમાં મપાય છે. અને મેટ્રિક સિસ્ટમમાં આ જે દાતા છે એ મિલીમીટરમાં મપાય છે. ઓકે, તો હવે આપણે મેટ્રિક સિસ્ટમના થ્રેડ્સ જોઈ લઈએ. મિત્રો, અહીંયા આપણે જોયું છે મેટ્રિક થ્રેડ્સ. ઓકે, તો મેટ્રિક થ્રેડ્સ એટલે ઇન્ડિયામાં વપરાય અને એનું જે માપ છે એ મિલીમીટરમાં હોય છે. M20 એટલે 20 મિલીમીટરનો ડાયામીટર, M40 એટલે 40 મિલીમીટરનો ડાયામીટર, એના આઉટર ડાયામીટર. ઓકે, હવે આ જે મેટ્રિક સિસ્ટમ છે યાદ રાખવાનું બહુ ઈઝી છે. એની અંદર આ જે ખૂણો છે એંગલ ઓફ ધ થ્રેડ્સ એ કેટલો છે 60 ડિગ્રી છે. ઓકે, ત્યાર પછી આ પીચ, આને પીચ કહેવાય મિત્રો. આ પીચ કહેવાય. તો હવે એની હાઈટ કેટલી હોય, તો કે એની હાઈટ D = 0.86D. એનો મતલબ અહીંયા P આવે મિત્રો, પીચ. ઓકે, એટલે મતલબમાં જેટલું પીચ હોય એની નજીક જ આ એની હાઈટ હોય. તો આ પ્રકારનો જે થ્રેડ છે એ આપણે મેટ્રિક થ્રેડ્સ કહીએ છીએ. હવે બીજા 4-5 થ્રેડ છે એ હું દોરી દઉં પછી તમને સમજાવી દઉં. ઓકે, તો આપણે બીજા કેટલાક પ્રકારના થ્રેડ્સ જોઈએ છીએ. એમાં પહેલો થ્રેડ છે બહુ સિમ્પલ છે, ચોરસ એટલે કે સ્ક્વેર થ્રેડ, ચોરસ જેવું દેખાય છે. ઓકે, હવે એનો જે પીચ છે આ પીચ છે, અહીંયાથી સ્ટાર્ટ થાય અને આ જે ડિસ્ટન્સ છે એને આપણે પીચ કહીએ છીએ. એની હાઈટ જે છે એ પીચ કરતા લગભગ અડધી. અને આ પ્રકારના જે થ્રેડ્સ છે મિત્રો એ મોટે ભાગે સ્ક્રૂ જેકમાં વપરાય છે. આપણે ઓટોમોબાઈલ ની અંદર પંચર પડ્યું હોય અને આપણે જે પેલો સ્ક્રૂ જેક ચડાવીએ છીએ તો એની અંદર જે થ્રેડ્સ છે એ સ્ક્વેર થ્રેડ હોય છે. ઓકે, આ પ્રકારનો થ્રેડ્સ વપરાય છે. બીજું આપણે વાઇસ જે છે, આપણે જોબ બનાવીએ વાઇસ, એની અંદરના થ્રેડ્સ તમે જોજો મિત્રો, તો એ થ્રેડ બી ચોરસ એટલે કે સ્ક્વેર થ્રેડ જ હોય છે.
બીજો પ્રકાર છે એક્મે થ્રેડ. એક્મે એ એક કોન જ છે, કોન માંથી જ કટ કરીને આ શેપ બનાવાય. ઓકે, એક્મે થ્રેડ છે, સ્લોપી છે અને એની અંદરનો ખૂણો છે એ 29 ડિગ્રી છે, 29 ડિગ્રીઝ. ઓકે, હવે એનો જે પીચ છે એ પીચ લખ્યું છે, અહીંયાથી એનું ડિસ્ટન્સ આ 30 છે. ઓકે, હવે એનો જે હાઈટ છે એ પીચ કરતા લગભગ અડધું રાખવાનું. ઓકે, આ પ્રકારનો જે થ્રેડ છે એ એક્મે થ્રેડ કહેવાય. મોટે ભાગે એક્મે થ્રેડ છે એ લેથ મશીનની અંદર લીડ સ્ક્રૂ છે, એનું લીડ સ્ક્રૂ એટલે કે કેરેજ આખો આપણે ગોળ ગોળ ફેરવીએ અને કેરેજ અગાડી અને પછાડી જાય તો એ જે રોડ છે એની અંદરના જે થ્રેડ છે એ એક્મે થ્રેડ હોય છે. ઓકે, ત્યાર પછી ત્રીજો છે બટ્રેસ થ્રેડ. બટ્રેસ એટલે 90 ડિગ્રી, સોરી 45 ડિગ્રી અહીંયા હોય, એનો ખૂણો 45 ડિગ્રી હોય અને અહીંયાથી થોડો ફ્લેટ હોય. જો એકદમ શાર્પ જો હોય તો એના દાંતા તૂટી જવાનો ભય રહે, એટલે અહીંયાથી એને થોડું ફ્લેટ કરેલું હોય છે. અને એની અંદર પણ આ પી છે એટલે કે પીચ. હવે તમને પીચ એટલે ખબર હોવું જોઈએ મિત્રો કે આ ક્રેસ્ટ કહેવાય, આને ક્રેસ્ટ કહેવાય, આને ક્રેસ્ટ કહેવાય, આને રૂટ કહેવાય, રૂટ કહેવાય અને રૂટ કહેવાય. તો બે ક્રેસ્ટ વચ્ચેનું અંતર અથવા બે રૂટ વચ્ચેનું અંતર એને પીચ કહેવાય. ઓકે, તો આ 45 ડિગ્રી હોય છે અને મોટે ભાગે આ પ્રકારનો જે થ્રેડ છે એ પાવર પ્રેસમાં વપરાય છે અને કાર્પેન્ટર હોય છે સુથાર, એનો જે વાઇસ હોય છે તો એમાં બટ્રેસ થ્રેડ વપરાય છે. અને છેલ્લે નકલ થ્રેડ. નકલ થ્રેડ એટલે હાફ ગોળ, હાફ અર્ધ રાઉન્ડ, અર્ધ ગોળાકાર. ઓકે, તો આમાં તો કઈ ખૂણો રહેતો જ નથી, હાફ રાઉન્ડ છે એટલે. ઓકે, એની અંદર આ પીચ છે અને જે હાઈટ છે તો પીચ કરતા હાઈટ લગભગ અડધું હોય, પીચ ડબલ હોય અને હાઈટ અડધી હોય. ઓકે, આ રીતે એને બનાવવામાં આવે છે. અને મોટે ભાગે આ જે નકલ થ્રેડ છે એ વાલ સ્પ્રિંગ ની અંદર મોટે ભાગે એનો ઉપયોગ થાય છે. તો આ 4 પ્રકારના જે થ્રેડ્સ છે, પ્લસ અગાડી 3 જોયા, BSW, BA એટલે કે બ્રિટિશ એસોસિએશન અને મેટ્રિક સિસ્ટમ. મેટ્રિક સિસ્ટમમાં 60 ડિગ્રી હોય છે. બ્રિટિશ BSW વિથવર્થ હોય છે તો એની અંદર 55 ડિગ્રી ખૂણો હોય છે અને BA થ્રેડ્સ છે એની અંદર 47.5 ડિગ્રી હોય છે. તો મિત્રો આ રીતે આપણે થ્રેડ્સ નો અભ્યાસ કર્યો. હું એ આશા રાખું છું કે બધાને જ આ થ્રેડ સમજ પડી હશે અને જાતે દોરવાની ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.